એલર્ટ એલર્ટ રબારી સમાજની જેટલી છોકરીઓ છે તેમને 15 દિવસનો ટાઈમ આપીએ છીએ. ઇન્સ્ટા અને સ્નેપચેટ એકાઉન્ટ બંધ કરી દેજો. આ હું નહીં પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, વિગતે જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. કિંજલ રબારીએ આંતરજ્ઞાતિમાં અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, જેનો વિરોધ અત્યારે રબારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા કિંજલ રબારીને ધમકી આપવામાં આવી રહી છે. તેના પતિને જમીનમાં દાટી દેવાની ધમકી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે વધુ એક પોસ્ટ રબારી સમાજની દીકરીઓને ધમકી આપતી સામે આવી છે, જેમાં લખ્યું છે, એલર્ટ એલર્ટ રબારી સમાજની જેટલી છોકરી ઇન્સ્ટા સ્નેપચેટ વાપરે છે એમને 15 દિવસનો ટાઈમ આપીએ છીએ. જો તમારું એકાઉન્ટ બંધ ના કર્યું તો MSYS ગ્રુપમાં ઓપન આઈડી અને ફોટો મૂકીને ટ્રોલ કરવામાં આવશે. લિખિતન MSYS ગ્રુપ મેસેજને સિરિયસ લેવો. આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને રબારી સમાજની દીકરીઓને ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય છે કે જ્યારે બંધારણનો અનુચ્છેદ 21 વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર આપે છે, ત્યારે આવા અમુક અસામાજિક તત્વો દ્વારા આવી પોસ્ટ મૂકીને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવી રહી છે. ત્યારે આવી ધમકીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી કેટલી યોગ્ય કહેવાય? ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સૂત્રો બોલવામાં આવે છે, બિફોર આફ્ટરના વિડીયો બનાવવામાં આવે છે. ત્યારે હવે જ્યારે આ ગુજરાતની દીકરીઓને ધમકીઓ ખુલ્લી સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી કોઈ કાર્યવાહી કરશે કે પછી આ ગુંડારાજને હજુ વધારે વધવા દેશે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? સોશિયલ મીડિયા ઉપર જે મહિલાઓ છે, જે છોકરીઓ છે, તેમને ધમકી આપવી કેટલી યોગ્ય છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.